અતિ ગંભીર કુપોષિત બાળકોનું તબીબી પરીક્ષણ. પ્રસ્તુત કરતા સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુનિસેફ ગુજરાત. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે અતિ ગંભીર કુપોષિત સેમ બાળકોના તબીબી પરીક્ષણ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. આ પરીક્ષણો શા માટે મહત્વપૂર્ણ છે અને તેના દ્વારા બાળકને યોગ્ય સારવાર આપીને તેને બચાવી શકીએ તે વિશે વિગતવાર માહિતી મેળવીશું. આવો જાણીએ કે તબીબી પરીક્ષણ કરવું કેમ જરૂરી છે. યાદ રાખો, સેમ સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન એટલે કે અતિ ગંભીર કુપોષણ કોઈ સામાન્ય સ્થિતિ નથી. એ એક જીવલેણ સ્થિતિ છે જેમાં બાળકનું વજન અત્યંત ઓછું થતું જાય છે અને તેને તાત્કાલિક સારવારની જરૂર હોય છે. સમુદાય સ્તરે તબીબી પરીક્ષણ કરવાથી સેમ બાળકોની વહેલી ઓળખ થાય છે, જેથી સારવારમાં વિલંબ થતો અટકાવી શકાય છે અને બાળકના સ્વાસ્થ્યને સુધારવાની સંભાવના વધે છે. સેમ બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી તેમને અન્ય ચેપ અને બીમારીઓ થવાની શક્યતા વધારે હોય છે. તબીબી પરીક્ષણ દ્વારા આ છુપાયેલી બીમારીઓનું વહેલું નિદાન અને સારવાર સુનિશ્ચિત કરી શકાય છે. સેમ બાળકોમાં ન્યુમોનિયા, ઝાડા અને એનીમિયા જેવી તબીબી સમસ્યાઓ થવાનું જોખમ વધારે હોય છે. તબીબી પરીક્ષણ દ્વારા આ સમસ્યાઓને વહેલી તકે ઓળખી શકાય છે અને તેનું નિવારણ કરી શકાય છે. સમુદાય સ્તરે તબીબી પરીક્ષણ દ્વારા સેમ અને તેના જોખમો વિશે માતાપિતા અને સંભાળ રાખનારાઓને જાગૃત કરી બાળકમાં સેમની ઓળખ અને તેની સારવાર વિશે જાણકાર બને છે અને વહેલી તકે મદદ લેવા માટે પ્રેરાય છે. આવો જાણીએ કે તબીબી પરીક્ષણ ક્યારે અને કોણ કરશે. સેમ બાળકની ઓળખ થતાં જ વહેલી તકે તબીબી પરીક્ષણ કરાવવું જોઈએ. આંગણવાડીમાં ઓળખાયેલા સેમ બાળકોનું તબીબી પરીક્ષણ ભૂખ પરીક્ષણ કર્યા પછી મોડામાં મોડું 2 દિવસમાં કરાવવું આવશ્યક છે. સમુદાય સ્તરે તબીબી પરીક્ષણ. ફિમેલ હેલ્થ વર્કર, CHO, RBSK ટીમ, મેડિકલ ઓફિસર તેઓ સેમ બાળકોનું તબીબી પરીક્ષણ કરીને જરૂરી સારવારની ભલામણ કરશે. યાદ રાખો, સમયસર અને યોગ્ય તબીબી પરીક્ષણ સેમ બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવો જાણીએ ગંભીર અને તાત્કાલિક સારવાર કરવી પડે તેવા લક્ષણો વિશે. બાળકોમાં જોવા મળતા ગંભીર ચિહ્નો: ઝડપી શ્વાસોશ્વાસ, અતિ ગંભીર શ્વાસોચ્છ્વાસની તકલીફ જેમ કે છાતી અંદર ધસી જવી અથવા બાળકની ખોરાક લઈ શકવાની અક્ષમતા, ઉદાસીનતા, લેથાર્જી, બેભાન અવસ્થા, કોમા, ખેંચ આવવી, ઝાડા, ઉલટી, આઘાત, શોક. તમામ સેમ બાળકોમાં આ ગંભીર લક્ષણોની તપાસ કરવી જોઈએ અને જે બાળકોમાં આ લક્ષણો હોય તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને તેને NRC CMTC ખાતે રિફર કરવા જોઈએ. મેડિકલ કોમ્પ્લિકેશન્સની તપાસ. આવો સમજીએ કેટલાક ચેપની અસરો વિશે. અતિ ગંભીર કુપોષિત સેમ બાળકોમાં જોવા મળતી કેટલીક સામાન્ય ચેપની ગંભીરતાને સમજીએ. એરબોર્ન ઇન્ફેક્શન, હવા દ્વારા ચેપ. હવા દ્વારા ચેપ લાગવાથી બાળકને સામાન્ય કફ, ખાંસી, નાકમાંથી પાણી વહેવું અને ગળાની ખારાશ વગેરે તકલીફો થઈ શકે છે. બ્રીધિંગ પ્રોબ્લેમ્સ, શ્વાસ લેવામાં તકલીફ. જો બાળક ખૂબ ઝડપથી શ્વાસ લેતું હોય, તેની છાતી અંદર ધસી જતી હોય અને સાઇનોસિસ જોવા મળે તો તે બાળકને ન્યુમોનિયા હોઈ શકે. બાળકમાં આ લક્ષણોની ગંભીરતા અને અન્ય જોડાયેલા કારણોને પણ ચકાસો કે જે બાળકને શ્વાસની ગંભીર તકલીફમાં મૂકી શકે છે. ઉંમર પ્રમાણે ઝડપી શ્વાસોચ્છ્વાસના દર વિશે સમજીએ.
2 મહિનાથી નાના બાળકોમાં શ્વાસોચ્છ્વાસનો દર પ્રતિ મિનિટ 60 કે 60 કરતાં વધારે હોય ત્યારે બાળકને ઝડપી શ્વાસોચ્છ્વાસ છે તેમ કહેવાશે. 2 મહિનાથી 12 મહિનાના બાળકોમાં ઝડપી શ્વાસોચ્છ્વાસનો દર પ્રતિ મિનિટ 50 કે 50 કરતાં વધારે હોય ત્યારે બાળકને ઝડપી શ્વાસોચ્છ્વાસ છે તેમ કહેવાશે. 12 મહિનાથી 5 વર્ષના બાળકોમાં શ્વાસોચ્છ્વાસનો દર પ્રતિ મિનિટ 40 કે 40 કરતાં વધારે હોય ત્યારે બાળકને ઝડપી શ્વાસોચ્છ્વાસ છે તેમ કહેવાશે. ઉંમર પ્રમાણે બાળકના શ્વાસોચ્છ્વાસનો દર નક્કી કરી શકાય છે. જો બાળકના શ્વાસોચ્છ્વાસનો દર ઉંમર પ્રમાણેના દર કરતાં વધારે હોય તો બાળકનો શ્વાસોચ્છ્વાસ ઝડપી છે તેમ સમજવું. આ તબીબી જટિલતાઓની વહેલી ઓળખ અને યોગ્ય સારવાર સેમ બાળકોના સ્વાસ્થ્યના સુધારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક્સરસાઇઝ 1 શ્વાસોચ્છ્વાસનો દર. ચાલો હવે તમારે નક્કી કરવાનું છે કે શ્વાસોચ્છ્વાસ ઝડપી છે કે નહીં. તમારી પાસેની ડાયરીમાં લખો. અહીં બાળકોની ઉંમર મહિનામાં આપેલ છે અને તેમના શ્વાસોચ્છ્વાસના દર પ્રતિ મિનિટમાં આપેલા છે. આપણે નક્કી કરવાનું છે કે કયા બાળકનો શ્વાસોચ્છ્વાસનો દર સામાન્ય છે અને કયા બાળકનો ઝડપી છે. બાળક 1 જેની ઉંમર 8 મહિના છે અને તેનો શ્વાસોચ્છ્વાસનો દર પ્રતિ મિનિટ 56 છે. બાળક 2 જેની ઉંમર 11 મહિના છે અને તેનો શ્વાસોચ્છ્વાસનો દર પ્રતિ મિનિટ 44 છે. બાળક 3 જેની ઉંમર 1 મહિનો છે અને તેનો શ્વાસોચ્છ્વાસનો દર 65 પ્રતિ મિનિટ. આ બાળકનો શ્વાસોચ્છ્વાસ ઝડપી છે. બાળક 4 જેની ઉંમર 34 મહિના અને તેનો શ્વાસોચ્છ્વાસનો દર 51 પ્રતિ મિનિટ. બાળક 5 જેની ઉંમર 20 મહિના છે અને તેનો શ્વાસોચ્છ્વાસનો દર 48 પ્રતિ મિનિટ. બાળક 6 જેની ઉંમર 22 મહિના છે અને શ્વાસોચ્છ્વાસનો દર 39 પ્રતિ મિનિટ. ચાલો હવે તમે ડાયરીમાં જે જવાબ લખ્યા છે તે તપાસીએ. બાળક 1 જેની ઉંમર 8 મહિના છે અને તેનો શ્વાસોચ્છ્વાસનો દર પ્રતિ મિનિટ 56 છે. આ બાળકનો શ્વાસોચ્છ્વાસ ઝડપી છે. બાળક 2 જેની ઉંમર 11 મહિના છે અને તેનો શ્વાસોચ્છ્વાસનો દર પ્રતિ મિનિટ 44 છે. આ બાળકનો શ્વાસોચ્છ્વાસ સામાન્ય છે. બાળક 3 જેની ઉંમર 1 મહિનો છે અને તેનો શ્વાસોચ્છ્વાસનો દર 65 પ્રતિ મિનિટ છે. આ બાળકનો શ્વાસોચ્છ્વાસ ઝડપી છે. બાળક 4 જેની ઉંમર 34 મહિના અને તેનો શ્વાસોચ્છ્વાસનો દર 51 પ્રતિ મિનિટ છે. આ બાળકનો શ્વાસોચ્છ્વાસ ઝડપી છે. બાળક 5 જેની ઉંમર 20 મહિના છે અને તેનો શ્વાસોચ્છ્વાસનો દર 48 પ્રતિ મિનિટ છે. આ બાળકનો શ્વાસોચ્છ્વાસ ઝડપી છે. બાળક 6 જેની ઉંમર 22 મહિના છે અને શ્વાસોચ્છ્વાસનો દર 39 પ્રતિ મિનિટ છે. આ બાળકનો શ્વાસોચ્છ્વાસ સામાન્ય છે. આવો બાળકોમાં લોહીનું પરિભ્રમણ અને ડિહાઇડ્રેશન વિશે જાણીએ. લોહીનું પરિભ્રમણ સર્ક્યુલેશન ઓફ બ્લડ. કેપિલરી રિફિલ ટેસ્ટ. શરીરમાં લોહીના પરિભ્રમણને ચકાસવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. પ્રક્રિયા: બાળકના પગના અંગૂઠાને ખૂણાથી 3 સેકન્ડ માટે દબાવી રાખો, પછી છોડો. જો લોહી પાછું ફરવામાં 3 સેકન્ડથી વધુ સમય લાગતો હોય તો તે શ્વાસોચ્છ્વાસની તકલીફ દર્શાવે છે. નિર્જલીકરણ એટલે કે ડિહાઇડ્રેશન. લક્ષણો: જો બાળકને ઝાડા હોય તો તેના ઝાડાની અવધિ, ઝાડામાં લોહીની હાજરી અને તેની સાથે ડિહાઇડ્રેશનના લક્ષણો તપાસો. ડિહાઇડ્રેશનના લક્ષણોમાં ચામડીની કળ, સૂકી જીભ, ચીડિયાપણું, વારંવાર ઝાડા અને આંખો ધસાઈ જવી વગેરેનો સમાવેશ થાય છે. તપાસ: બાળકની સામાન્ય સ્થિતિ, ઉદાસીનતા, ચીડિયાપણું કે બેહોશી જેવા લક્ષણો તપાસવા ખૂબ જરૂરી છે. આ લક્ષણોની તપાસ કરીને
અતિ ગંભીર કુપોષિત બાળકોમાં મેડિકલ કોમ્પ્લિકેશનને ઓળખી શકાય છે અને તેમને જરૂરી સારવાર આપી શકાય છે. આવો મેડિકલ કોમ્પ્લિકેશનની તપાસ વિશે વધુ જાણીએ. બાળકની પાણી પીવાની પ્રતિક્રિયા. જો બાળક પાણી પીવા માટે સક્ષમ ન હોય અને તેને પાણી આપવામાં આવે ત્યારે બાળક ઉદાસીન છે કે ચીડિયું છે અને બાળક પાણી લઈ પી શકતું નથી. જો બાળકને મોઢામાં પાણી મૂકવામાં આવે તો જ તે પી શકે છે. તાપમાન. માપન. થર્મોમીટરનો ઉપયોગ કરી બાળકનું તાપમાન નોંધો. દરેક સેમ બાળકનું તાપમાન નોંધવું ખૂબ જરૂરી છે. તાપમાન લેવા માટે થર્મોમીટરને બગલની અંદર રાખવાનું રહેશે. પરિસ્થિતિ. હાઇપોથર્મિયા. બગલનું તાપમાન 35 સેલ્સિયસ 95 ફેરનહાઇટ કરતાં ઓછું હોય. શરીરનું તાપમાન ઓછું. કોલ્ડ સ્ટ્રેસ. તાપમાન 35 સેલ્સિયસ 95 ફેરનહાઇટ -36.4 સેલ્સિયસ 36.4 સેલ્સિયસ 97.5 ફેરનહાઇટ વચ્ચે હોય. સામાન્ય શારીરિક તાપમાન. તાપમાન 36.5 સેલ્સિયસ 97.7 ફેરનહાઇટ 37.5 સેલ્સિયસ 99.5 ફેરનહાઇટ વચ્ચે હોય. તાવ. તાપમાન 37.5 સેલ્સિયસ 99.5 ફેરનહાઇટ કરતાં વધારે હોય. ઊંચો તાવ. તાપમાન 39 સેલ્સિયસ 102.2 ફેરનહાઇટ કરતાં વધારે હોય. બાળકની પ્રતિક્રિયા અને તાપમાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને બાળકની સ્થિતિનું સચોટ મૂલ્યાંકન કરી શકાય છે અને જરૂરી સારવાર પૂરી પાડી શકાય છે. યાદ રાખો, સેમ બાળકોનું તાપમાન કોઈ પણ સંજોગોમાં 35 સેલ્સિયસ 95 ફેરનહાઇટ થી ઓછું ન જવું જોઈએ. સેમ બાળકોમાં નીચે મુજબના ચિહ્નો અને લક્ષણો દેખાય છે, જેમાં આંખો ઊંડી ઉતરી જવી, સન્કન આઈઝ, નિર્જલીકરણ, શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું, પામેલા બાળકોની આંખો અંદર ધસી ગયેલી દેખાય છે. અતિ ગંભીર કુપોષિત બાળકોની આંખો પણ અંદર ધસી ગયેલી જોવા મળે છે. અતિ ગંભીર કુપોષિત બાળકોમાં આંખો અંદર ધસી ગયેલ હોય તો તે લક્ષણ પર વધુ વિશ્વાસ ન કરી શકાય. માતાને પૂછી નક્કી કરો કે બાળક નિર્જલીકરણના કારણે આંખો અંદર ધસી ગયેલ છે કે નહીં. ચામડીની ઢીલાશ. ઇલાસ્ટિસિટી ઓફ સ્કિન એટલે કે ત્વચાનો ખેંચાવનો અને પછી પાછો તેના મૂળ આકારમાં પાછા ફરવાનો ગુણધર્મ. ચામડી પર ચીમટું ભરી તેની ઢીલાશ નક્કી કરી શકાય છે. ચામડી પર ચીમટું ભરી છોડ્યા બાદ ચામડી ફરીથી તેની મૂળ સ્થિતિમાં પાછી આવે છે. ચામડીની ઢીલાશ તપાસવાની પ્રક્રિયા, જેને સામાન્યતા ચપટી પરીક્ષણ કહેવામાં આવે છે. પહેલું, ચામડીની ઢીલાશ નક્કી કરવા તર્જની આંગળી અને અંગૂઠા વડે ચામડી પર 3 સેકન્ડ 1001, 1002, 1003 સુધી ચીમટું ભરી છોડો. બીજું, જો ચામડી ફરીથી તેની મૂળ સ્થિતિમાં 3 સેકન્ડ બાદ પાછી ન આવે તો તે નિર્જલીકરણ સૂચવે છે. આ લક્ષણોની તપાસ કરીને અતિ ગંભીર કુપોષિત બાળકોમાં હાજર મેડિકલ કોમ્પ્લિકેશનને ઓળખી શકાય છે અને તેમને જરૂરી સારવાર આપી શકાય છે. એનિમિયા, ફિકાશ, પેલોર. સેમ બાળકોમાં એનિમિયા, શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ ના કારણે અસામાન્ય ફિકાશ એટલે કે પીળાશ જોવા મળે છે. હથેળીની ફિકાશ, પામર પેલર. બાળકની હથેળી તરફ જુઓ. બાળકની હથેળીને હળવેથી પકડી પોતાની બાજુ ખુલ્લી રાખો. આંગળીઓને પાછળની બાજુએ ખેંચશો નહીં, નહીંતર તે લોહીને બ્લોક કરી ફિકાશ માટે કારણરૂપ બનશે. બાળકની હથેળીના રંગને પોતાની હથેળીના રંગ સાથે સરખાવો. જો બાળકની હથેળીમાં થોડી ફિકાશ હોય તો તે એનિમિયાની ફિકાશ છે. જો હથેળીમાં વધુ પડતી ફિકાશ હોય
તો બાળકને ગંભીર એનિમિયા હોઈ શકે. મમતા દિવસે કે મંગળ દિવસ અથવા આરોગ્ય તપાસ દરમિયાન મેડિકલ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, CHO દ્વારા એનેમિક બાળકોની ઓળખ કરવાની રહેશે. છાતી અંદર ધસી જવી. જ્યારે બાળક શ્વાસ અંદર લે ત્યારે છાતી અંદર ધસે તે માટે જુઓ. છાતીમાં નીચેની પાંસળીઓ તરફ જુઓ, લોઅર રિબ્સ. જ્યારે બાળક શ્વાસ અંદર લે ત્યારે તેની છાતી અંદર ધસે છે કે નહીં તે જુઓ. જ્યારે બાળક શ્વાસ અંદર લેવા માટે વધુ પ્રયત્ન કરે ત્યારે છાતી અંદર ધસેલી દેખાય છે. સામાન્ય શ્વાસોચ્છ્વાસ દરમિયાન જ્યારે બાળક શ્વાસ બહાર કાઢે ત્યારે પૂરી છાતી અને પેટ બહાર આવે છે. જ્યારે છાતી અંદર ધસેલી હોય ત્યારે શ્વાસોચ્છ્વાસ દરમિયાન છાતી અંદર જતી જોવા મળે છે. બંને પગે સોજો. બંને પગે સોજા બાળકોમાં અતિ ગંભીર તીવ્ર કુપોષણ, સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન, SAM દેખી શકાય તેવું લક્ષણ છે. આને ન્યુટ્રિશનલ અડીમા પણ કહેવામાં આવે છે. આ સોજો હંમેશા બંને પગથી શરૂ થાય છે અને શરીરના અન્ય ભાગોમાં ઉપરની તરફ ફેલાય છે. બંને પગે સોજો ધરાવતા બાળકોને બીજી કોઈ પણ તપાસ વગેરે તાત્કાલિક રાત્રિ રોકાણ સાથેની સારવાર માટે કાઉન્સેલિંગ કરી CMTC, NRCમાં એડમિટ કરવાનું રહેશે. તપાસ કરવાની રીત. પહેલી, બાળકના બંને પગને એવી રીતે પકડો કે તે બંને હાથમાં સરળતાથી રહે. બીજી, દરેક પગની ટોચ પર એક અંગૂઠો મૂકો. ત્રીજી, ઓછામાં ઓછા 3 સેકન્ડ માટે એક જ સમયે બંને પગ પર અંગૂઠા વડે હળવાશથી દબાવો. 3 સેકન્ડ પૂર્ણ થવા માટે ધીમે ધીમે ગણો. 1001, 1002 અને 1003. ચોથી, જો અંગૂઠા ઉપાડવામાં આવ્યા પછી બંને પગમાં ખાડા, ડેન્ટ્સ રહે છે તો તેને બંને પગે પિટિંગ એડીમા કહેવાય છે. પાંચમી, ધ્યાન રાખો, એક પગમાં સોજો ક્યારેય SAM, સિવિયર એક્યુટ માલન્યુટ્રિશનનું લક્ષણ નથી. સોજાના ગ્રેડ. પ્લસ ગ્રેડ, બંને પગે સોજો. ડબલ પ્લસ ગ્રેડ, બંને પગ, બંને હાથ, હાથ ઉપર સોજા. ટ્રિપલ પ્લસ ગ્રેડ, સામાન્યકૃત, આખા શરીર ઉપર સોજા. 0 ગ્રેડ, કોઈ સોજો નથી. આ સોજાના ગ્રેડ અને તપાસની પ્રક્રિયા બાળકોના પોષણ સ્તરનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. ધ્યાન રાખો, દરેક વખતે સ્ક્રીનિંગ દરમિયાન વજન, ઊંચાઈ અથવા લંબાઈ કર્યા પછી બાળકોના ફરજિયાત બને પેટ સોજાની તપાસ કરવાની રહેશે. 6 મહિનાથી નાના બાળકોમાં અર્લી ગ્રોથ ફોલ્ટરિંગની ઓળખ અને સારવાર. અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ. શિશુ માટે જીવનના પ્રથમ 6 મહિના ખૂબ મહત્વપૂર્ણ હોય છે, કેમ કે આ સમયગાળા દરમિયાન તેમના સંપૂર્ણ વિકાસ અને વૃદ્ધિની ગતિ અને તીવ્રતા ઝડપી હોય છે. જો આ દરમિયાન નવજાતના વજનમાં ઘટાડો થયેલ હોય, વજનમાં વધારો ન થયો હોય અથવા વજનમાં અયોગ્ય વધારો થયેલ હોય, એને અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ કહેવામાં આવે છે. અર્લી ગ્રોથ ફોલ્ટરિંગની ઓળખ. ઉંમરની સાપેક્ષમાં વજન, વેટ ફોર એજની સમીક્ષા કરીને. કેમ કે સામાન્યતા નવજાતમાં વજનના અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ કયા વય જૂથમાં થવાની શક્યતા વધારે છે. 0 થી 6 મહિનાના તમામ બાળકો, ઓછા વજનવાળા LBW બાળકો, NICU, SNCU માંથી ડિસ્ચાર્જ થયેલ બાળકો, કોઈ પણ બીમારીવાળું બાળક જેમ કે ઝાડા, સ્તનપાનની સમસ્યાવાળા બાળકો. અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ ક્યારે કહેવાય છે? નવજાત બાળકોના સતત 2 મુલાકાત દરમિયાન જો વજનમાં વધારો ન થયો હોય, વજન હાલનું અને છેલ્લા મુલાકાતનું વજન એક સરખું હોય, વજનમાં ઘટાડો જોવા મળે, અપેક્ષિત વજનમાં વધારા સામે સંતોષકારક વધારો ન થયો હોય. અર્લી ગ્રોથ ફોલ્ટરિંગને સમયસર ઓળખીને અને યોગ્ય સારવાર કરવાથી
બાળકોના સ્વાસ્થ્ય સુધારવા અને સંતુલિત વિકાસમાં મદદ મળે છે. નવજાત બાળકમાં અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ ઓળખવાના માપદંડ. વજનમાં વધારો. નવજાત બાળકના વજનમાં દરરોજ ચોક્કસ પ્રમાણમાં વધારો થવો જોઈએ. ત્યારે કહી શકાય કે નવજાતનો વિકાસ સારી રીતે થઈ જાય છે, જેમાં બાળકના નીચે મુજબ વજન વધવું જોઈએ. જન્મથી 2 મહિના સુધી દરરોજ ઓછામાં ઓછા 20 ગ્રામ વજન વધવું જોઈએ. 3 થી 4 મહિના સુધી દરરોજ ઓછામાં ઓછા 15 ગ્રામ વજન વધવું જોઈએ. 5 થી 6 મહિના સુધી દરરોજ ઓછામાં ઓછા 10 ગ્રામ વજન વધવું જોઈએ. વજન અને લંબાઈ પ્રમાણે ઝેડ સ્કોર. જો બાળકનું વજન અને લંબાઈ પ્રમાણે ઝેડ સ્કોર -3 SD કરતાં ઓછું હોય તો તેને અતિ ગંભીર કુપોષિત ગણવામાં આવે છે. લંબાઈ. જો બાળકની લંબાઈ 45 સેન્ટીમીટરથી ઓછી હોય તો તેને પણ અતિ ગંભીર કુપોષિત ગણવામાં આવે છે. બંને પગમાં સોજો. જો બાળકના બંને પગમાં સોજો હોય તો તેને અતિ ગંભીર કુપોષિત ગણવામાં આવે છે. માતાનું સ્તનપાન. જો માતાને સ્તનપાન ઓછું આવતું હોય અથવા ન આવતું હોય તો બાળકને પૂરતું પોષણ મળતું નથી અને તેની વૃદ્ધિમાં ખામી થઈ શકે છે. આ માપદંડોનો ઉપયોગ કરીને નવજાત બાળકોમાં વૃદ્ધિમાં ખામીની વહેલી ઓળખ કરી શકાય છે અને તેમને જરૂરી પોષણ સહાય પૂરી પાડી શકાય છે. સેમ બાળકોને ઓળખવા માટે 3 પગલાંની પ્રક્રિયા અપનાવવામાં આવે છે. પગલું પહેલું, વજન ઊંચાઈ. વેઇટ ફોર હાઇટ. બાળકનું વજન અને ઊંચાઈ માપવામાં આવે છે. આ માપનો ઉપયોગ કરીને બાળકનું ઝેડ સ્કોર ગણવામાં આવે છે. જો બાળકનો ઝેડ સ્કોર -3 SD કરતાં ઓછો હોય તો બાળકને આગળના પગલાં માટે પસંદ કરવામાં આવે છે. પગલું બીજું, ભૂખ પરીક્ષણ. આ પગલામાં બાળકની ભૂખનું મૂલ્યાંકન કરવામાં આવે છે. બાળકને ખોરાક આપવામાં આવે છે અને તે કેટલી માત્રામાં ખોરાક લે છે તે નોંધવામાં આવે છે. જો બાળક સારી રીતે ખોરાક લે છે તો તેને સામાન્ય કુપોષિત ગણવામાં આવે છે અને આગળની તપાસ કરવામાં આવતી નથી. પગલું ત્રીજું, IMNCI પ્રમાણે આરોગ્ય તપાસ. આ પગલામાં બાળકના આરોગ્યનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવે છે. તપાસમાં શ્વાસોચ્છ્વાસનો દર, તાપમાન, બંને પગમાં સોજો, ચામડીની ઢીલાશ, આંખો ધસાઈ જવી અને અન્ય લક્ષણો તપાસવામાં આવે છે. જો બાળકમાં કોઈ ગંભીર લક્ષણો જોવા મળે તો તેને તાત્કાલિક સારવારની જરૂર છે. આ 3 પગલાંની પ્રક્રિયાનો ઉપયોગ કરીને અતિ ગંભીર કુપોષિત બાળકોને સમયસર ઓળખી શકાય છે અને તેમને જરૂરી સારવાર પૂરી પાડી શકાય છે. સાચું મૂલ્યાંકન, ઓળખ, તબીબી પરીક્ષણ કરવું એ યોગ્ય સારવાર આપવા માટે મહત્વપૂર્ણ છે. આભાર.